મારા સૌપ્રભારી રમીલાબેન મકવાણા, મહિલા મોરચાના ધાંગધ્રા શહેરમાં કહેવાય કે ઘણા બધા હોદ્દેદારો આ વખતે જિલ્લામાં સ્થાન મળ્યું અને અહીંયા પણ ઘણા બધાને સ્થાન મળ્યું છે. તો આપણે ધાંગધ્રા શહેરનું ગૌરવ બધાએ વધાર્યું છે. તો મહિલા મોરચાના પ્રમુખ બન્યા એવા મારા બેન શ્રી કલ્પનાબેન રાવલ, નિશાનભાઈ જે આપણા મંડળના પ્રમુખ છે એવા નિશાનભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી સંજયભાઈ, રાધીપકભાઈ મહામંત્રી શ્રી, આપણા વોર્ડ એકના બધા સુધરાઈ સભ્યશ્રીઓ અને અહીંના પધારેલા બધા કાર્યકર્તાઓ, પાર્ટીના વફાદાર અને બધા જોડાયેલા અહીંના બધા સાથી મિત્રો અને બધા સગા સંબંધીઓ જે આપણે અહીંયા પધારે છે બધાને સૌને હું આવકારું છું. હવે આવનારી ચૂંટણી જે છે એના માટે જે આપણે કાર્યક્રમો ઘડવાના છે અને કરવાનું છે. કાર્યક્રમ દર વખતે ઇલેક્શન હોય ત્યારે આપણે સરસ મજાનો ઘરમાં કેમ આપણે પ્રસંગ હોય ને આપણે ઉજવીએ છીએ એમ સરસ. જ્યારે અમરાભાઈનું હતું ત્યારે પણ આપણે ઘરે ઘરે જઈ અને કર્યું છે. ગોરખનાથજી હોય તો એમની સાથે જોડાઈને કર્યું છે. બધા સિનિયર જેટલા છે એ બધા હાજર છો. તો આવનારા કાર્યક્રમોમાં આપણે બધા સાથે મળી અને ઇલેક્શન માટે આપણો ઉમેદવાર, આપણી પાર્ટીમાં કહેવાય છે કે બધા કાર્યકર્તા છે ને એ સમાન છે. પછી મોદી સાહેબ હોય ને તો મોદી સાહેબે પોતાના સ્પીચમાં એમ કહે છે, ત્યારે નીતિન નવીનજી જ્યારે પોતે બન્યા ને ત્યારે સાહેબે એમ કીધું હતું કે હું ભલે પીએમ છું પણ એ મારા બોસ છે. એટલે આપણે બધા એ કાર્યકર્તાને આપણે મોટા કરી અને આપણે કામ કરીએ છીએ. પાર્ટીમાં ટિકિટ કોઈને પણ મળે, આપણા બધા એક આપણે હકદાર જ છીએ ને આપણે બધા લડીએ જ છીએ. એવી જ રીતે આપણે ઇલેક્શનમાં કામ કરવાનું છે. સાથે મળીને કામ કરીએ અને આપણા જે પણ મતદાર ઊભા રહે કે જે આવે એને આપણે સાથે રહી અને કામ કરી અને બધા જીતાડીએ. એ જ બધાને અપેક્ષા છે અને તમે બધા કરો જ છો. મેં બધી ઇલેક્શન, 2 પેટા ઇલેક્શન, આપણે સાંસદ ઇલેક્શન બધું જ મેં સાથે રહીને કર્યું છે. બહુ સરસ આપણું ટીમ વર્ક છે. ધાંગધ્રા શહેરનું ખૂબ સરસ નામ છે. તો બધાએ આપણે હવે પછીની પણ સારામાં સારી લીડથી આપણે જીતીએ એ જ બધાને પ્રાર્થના છે અને બધા સહકાર આપજો. હવે પછીના જે કાર્યક્રમો છે આપણા